દિવ્ય દ્રષ્ટિ જોઈતી હોય તો દિવ્ય દ્રષ્ટિનું દાન બે જ વ્યક્તિ કરી શકે, એક સંત અને બીજા ભગવંત. એના સિવાય દિવ્ય દ્રષ્ટિ ન મળે. મહાભારત તમે જુઓ, મહાભારતની અંદર ભગવાન કૃષ્ણ અર્જુનને કહે છે કે અર્જુન, તારી એ જે આ ચામડાની આંખ છે ને, આ ચામડાની આંખથી તું મને નહીં જોઈ શકે. કારણ કે ચામડાની આંખથી તું મને જુએ છે, પણ કઈ રીતે? આ મારો મિત્ર બોલી રહ્યો છે, આ મારો સાળો બોલી રહ્યો છે, આ મારા મામાનો દીકરો બોલી રહ્યો છે, આ મારો વેલ વિશર બોલી રહ્યો છે, આ મારો ગુરુ બોલી રહ્યો છે, આ મારો સારથી બોલી રહ્યો છે. આ બધા ભાવ તારી અંદર હશે. કારણ કે કૃષ્ણ અને અર્જુન વચ્ચેના આ બધા સંબંધો છે. કૃષ્ણ અને અર્જુન વચ્ચે કેટલા બધા સંબંધો છે. સારથી પણ છે, ગુરુ પણ છે, સાળો પણ છે, મામાનો દીકરો પણ છે, મિત્ર પણ છે. એટલે કદાચ અર્જુન તું અત્યારે મને જોઈ રહ્યો છે, પણ તું આ ભાવથી મને જોઈ રહ્યો છે, આ દ્રષ્ટિથી જોઈ રહ્યો છે. પણ સાંભળ, હવે હું તને દિવ્ય દ્રષ્ટિ આપું છું. દિવ્યમ દદામી તે ચક્ષુ. હવે હું તને દિવ્ય આંખ આપું, એનાથી તું મને જો. અને ભગવાને જ્યારે દિવ્ય દ્રષ્ટિનું દાન કર્યું અને અર્જુને જ્યારે વિશ્વરૂપ ભગવાનનું જોયું, સહસ્ત્ર શીરખા પુરુષ સહસ્ત્રાક્ષ સહસ્ત્રપાદ, હજારો મસ્તક, હજારો આંખ, હજારો હાથ, હજારો પગ. ત્યારે અર્જુનને થયું, ઓહો, હું તો જેને મારો મિત્ર માનતો હતો, કે હું જેને મારો વેલવિશર માનતો હતો, હું જેને મારા મામાનો દીકરો માનતો હતો, હકીકતમાં એ તો કોણ છે? બ્રહ્મ છે. અને અર્જુન પગમાં પછી પડે છે અને કૃષ્ણને કહે છે, સખેતિ મત્વા પ્રસવમ યદુક્તમ હે કૃષ્ણ હે યાદવ હે સખી. દિવ્ય દ્રષ્ટિનું દાન ભગવાન કરી શકે છે, અને બીજું દિવ્ય દ્રષ્ટિનું દાન સંત કરી શકે છે. સંતની અંદર ભગવાને શક્તિ આપી છે કે દિવ્ય દ્રષ્ટિ આપી શકે. જ્યારે મહાભારતનું યુદ્ધ પૂરું થયું અને મહાભારતનું યુદ્ધ પૂરું થયા પછી બધા જ કૌરવો મૃત્યુ પામ્યા છે. ધૃતરાષ્ટ્રની આવી ઈચ્છા છે, ધૃતરાષ્ટ્ર અને ગાંધારીની, કે મારે મારા જે દીકરાઓ મૃત્યુ પામ્યા છે, મારા જે સ્વજનો મૃત્યુ પામ્યા છે, એમની શ્રાદ્ધ ક્રિયા કરવી છે. ભીમ વિરોધ કરે છે, પણ પછી યુધિષ્ઠિરજી તૈયાર થાય છે અને શ્રાદ્ધ ક્રિયા કરાવે છે. એ સમયે વ્યાસ ઋષિ છે, સંત વ્યાસ, કહ્યું કે બોલો તમારી શું ઈચ્છા છે? ત્યારે ધૃતરાષ્ટ્રે કહ્યું કે મારા જે પુત્રો મૃત્યુ પામ્યા છે એમની શું ગતિ થઈ છે, મારે બધાને જોવા છે. એને દ્રષ્ટિ પ્રદાન કરે છે અને એ એના પુત્રોને ફરીથી નિહાળી શકે છે. આ વ્યાસજી સંત દ્રષ્ટિ આપે. બીજી વ્યાસની તમે આ વાત જુઓ, યુદ્ધ થઈ રહ્યું છે કે આ યુદ્ધને મારે જોવું છે, શું થાય છે યુદ્ધમાં, કઈ ઘટનાઓ બને છે, એની મારે જાણકારી મેળવવી છે. તો એ સમયે પણ વ્યાસજી સંજયને દિવ્ય દ્રષ્ટિ આપે છે અને સંજય ઘરે બેઠા બેઠા જે ઘટના બની છે એની લાઈવ કોમેન્ટ્રી કરી રહ્યો છે. એક સંત દ્રષ્ટિ આપી શકે, એક ભગવંત દ્રષ્ટિ આપી શકે છે.
ગુરુ દ્રષ્ટિ આપે ને ત્યારે શું થાય છે? દ્રષ્ટિના દોષ નીકળી જાય છે. ગુરુની કૃપા થાય ને જેના જીવનમાં, એની દ્રષ્ટિમાં પછી દોષ રહેતો નથી. અને વાસ્તવિકતા એ છે વાલા કે દોષ દ્રષ્ટિમાં છે, દુનિયામાં નથી. એક સંતે સરસ કહ્યું છે કે બીજાની અંદર આપણે જે જોઈ રહ્યા હોઈએ છીએ ને એ હકીકતમાં આપણે આપણું જ પ્રતિબિંબ બીજાની આંખમાં જોઈ રહ્યા હોઈએ છીએ. દુનિયા દર્પણ છે, એમાં આપણને જે દેખાય છે આપણું જ પ્રતિબિંબ દેખાતું હોય છે. આપણે બીજાને ખરાબ કહેતા હોઈએ છીએ પણ હકીકતમાં એ ખરાબ નથી, એની આંખમાં જે દેખાય છે તે આપણું પ્રતિબિંબ છે. આપણે ખરાબ છીએ તેથી એની આંખમાં આપણે ખરાબ દેખાઈએ. બીજો સારો લાગે છે, હકીકતમાં આપણે સારા છીએ, આપણે આપણું પ્રતિબિંબ એની આંખમાં જોઈ રહ્યા છીએ તેથી આપણે સારા લાગીએ છીએ. દોષ દુનિયામાં નથી, દોષ દ્રષ્ટિમાં છે. ગુરુ દ્રોણ એમણે યુધિષ્ઠિરને કહ્યું કે યુધિષ્ઠિરજી જાઓ હસ્તિનાપુરમાં અને હસ્તિનાપુરમાંથી એક દુર્જનને શોધીને લાવો. અને યુધિષ્ઠિરજી ગયા હસ્તિનાપુરમાં, આખો દિવસ ફર્યા અને સાંજે આવ્યા. દ્રોણાચાર્યએ કહ્યું કે મળ્યો કોઈ દુર્જન? કહ્યું નહીં પ્રભુ, આખી હસ્તિનાપુરમાં સજ્જનો જ છે, મને કોઈ દુર્જન મળ્યો નહીં. બીજો દિવસ થયો અને દુર્યોધનને કહ્યું કે દુર્યોધન હવે તું જા અને હસ્તિનાપુરમાંથી એક સજ્જન શોધીને લેતો આવ. દુર્યોધન ગયો, આખો દિવસ ફર્યો ને સાંજે પાછો આવ્યો એટલે પૂછ્યું કે દુર્યોધન કોઈ સજ્જન મળ્યો કે નહીં? કહ્યું નહીં પ્રભુ, આખી હસ્તિનાપુર દુર્જનોથી જ ભરેલી છે. વિચાર કરો, યુધિષ્ઠિરજીને દુર્યોધનમાં પણ સજ્જન દેખાયો, જ્યારે દુર્યોધનને યુધિષ્ઠિરજીની અંદર દુર્જન દેખાયો. યુધિષ્ઠિરમાં પણ દુર્યોધનને સજ્જન ના દેખાયો, જ્યારે યુધિષ્ઠિરને દુર્યોધનમાં પણ સજ્જનના દર્શન થયા. એનો અર્થ દોષ દ્રષ્ટિમાં છે, દોષ દુનિયામાં નથી. દોષ દ્રષ્ટિમાં છે. બીજો ખરાબ ક્યારે લાગે છે? આપણે ખરાબ છીએ તેથી બીજો ખરાબ લાગે છે. બીજો સારો ક્યારે લાગે છે? આપણે સારા છીએ તેથી બીજો સારો લાગે છે. બીજાની આંખમાં જે દેખાય છે તે બીજું કંઈ નહીં, આપણું જ પ્રતિબિંબ એમાં આપણે જોઈ રહ્યા છીએ. આ યાદ રાખો. અને ગુરુ શું કરે છે? ગુરુ આ દ્રષ્ટિની અંદર એવું અંજન આંજી દે, એવો સુરમો લગાવી દે કે પછી આ આંખ સમતાથી ભરેલી થઈ જાય છે, એને ક્યાંય વિષમતા દેખાતી નથી. ગુરુ આ કામ કરે છે.